તો નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ દેખાઈ રહ્યા છે। આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 અને 13મી સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ ધોધમાર વરસાદ આવી શકે છે। નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ પડી શકે છે। 9 થી 10 ઓક્ટોબર પણ વરસાદી સિસ્ટમ બનતા વરસાદ આવશે। આગામી સમયમાં રાજ્યમાં ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે એ જાણીશું આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી, એમની પાસેથી જાણીશું। આપ જણાવો, આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? હજુ તારીખ 10 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। આજે 8 થી 10માં પંચમહાલના ભાગો અને કઈ કચ્છના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કઈ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહી શકે। કચ્છના ભાગમાં થોડા વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહી શકે। બિલકુલ 10 તારીખ પછી જે વરસાદ પડશે, ક્યારથી નવો વરસાદનું ચક્ર શરૂ થશે અને કેટલા દિવસ સુધી વરસાદ રહેશે? તારીખ 13, 14, 15માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ થશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી પણ આનુવંશિક ક્ષેત્રમાં બનાવ કરશે। એ તારીખ 22માં બનાવ કરશે, તારીખ 3 ઓક્ટોબરમાં બનાવ કરશે। એટલે તારીખ 22 થી 25માં પણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની ઝાપટા ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। બિલકુલ, અમદાવાદ ગાંધીનગરની સ્થિતિ જોઈએ, અહીં કેવો વરસાદ પડશે? અહીં હમણાં તારીખ 10 તારીખ સુધીમાં કોઈ ભાગમાં છાંટા પડી શકે છે। લગભગ 2 ml, 3 ml કે 5 ml જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ જે 11, 12 ને 13માં જે સિસ્ટમ બની રહી છે ડીપ ડિપ્રેશન, તેની અસરના કારણે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધમાં પાણીની આવક આવી શકે છે। જી બિલકુલ, તો આખો જે મહિનો છે સપ્ટેમ્બર મહિનો અને સાથે સાથે ઓક્ટોબર 10 ઓક્ટોબર સુધી પણ રાજ્યમાં વરસાદ રહે તે પ્રકારની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।